ફ્રેન્ડ્સ, તો અમે જઈ રહ્યા છીએ ચેન્નઈ. તો મોર્નિંગના ઉઠીને, મોર્નિંગ એટલે 9 વાગે જેવું ઉઠીને, 9 વાગે અમારે પહોંચવાનું હતું. જો અમે પહોંચી નથી શક્યા તો બી ભાઈ અમે હાર નથી માની. અમે લોકો તો બી ગયા અને થોડા લેટ થઈ, પણ અમે અમારું પહોંચી ગયા. બોર્ડિંગ પાસ લીધા અને અમે આરામથી બેઠા. પછી બ્રેકફાસ્ટ કર્યો નહોતો તો કોફી લીધી. કોફી લઈને હું મારી ફ્રેન્ડ કીધું ચલો કંઈક ખાઈ બી લઈએ. તો એને કીધું ચલો સબવેની સેન્ડવિચ ટ્રાય કરીએ. તો સબવેની સેન્ડવિચમાં અહીંયા મતલબ મેં તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. ને એવું છે કે ટોપિંગ અને સોસીસ તમે તમારા હિસાબથી, મતલબ તમને જે સુટેબલ હોય, મતલબ તમને જે પસંદ હોય તમે નખાવી શકો છો કસ્ટમાઇઝ કરીને, મતલબ ખુદના હિસાબથી. પછી કોફી અને સેન્ડવિચ લઈને અમે બેસી ગયા. આ વાળો વ્યૂ, મતલબ જ્યાંથી ફ્લાઇટ જતી હોય ને એ વ્યૂ જોવા માટે ભાઈ મજા આવી ગઈ. કોઈ સેન્ડવિચ ખાઈને જે આત્માને તૃપ્ત શાંતિ મળી હતી, જેટલું મોટું મોઢું ખુલ્યું હતું ને મારું, ભાઈ મજા આવી ગઈ. પછી મેં મારી ફ્રેન્ડને કીધું એક વિડીયો બનાવ. તો મેં ઠહેરારા જમી ચલને લગી વાલો સાઈડથી બનાવ. તો એને જો એને શાયદ સાંભળ્યું નહીં હોય તો એને આખી સાઈડ મને છોડીને બીજું બધું સાઈડ કેપ્ચર કરી છે. ત્યાં અનાઉન્સમેન્ટ થઈ કે તમારી ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે. તો અમે લોકો નીકળી પડ્યા ઉડાન ભરવા માટે. તો પહેલાં જ મેં વિચાર્યું હતું કે હું પહેલાં જઈને વોશરૂમ જોઈશ એનું કેવું છે. તો હા, જે વોશરૂમ એટલું નાનું મેં ફર્સ્ટ ટાઈમ જોયું હતું. પછી મેં કીધું ચલો હવે બેઠક બેસી ગયા. તો મોબાઈલમાં કાંઈ હતું નહીં કરવા જેવું. તો મેં વિડીયો ચાલુ કરીને ચલો હેરસ્ટાઈલ કરીએ વાળું ગેમ રમીએ, કારણ કે બીજા બધા લોકો મૂવી ડાઉનલોડ કરીને આવ્યા હતા. તે લોકો મૂવી જોતા હતા અને મેં કીધું ચલો હવે આપણે કંઈક કરીએ અલગ જ. તો બચ્ચા જેવી હેરસ્ટાઈલ પક્કા ચેન્નઈ આવી ગયું. ચેન્નઈનું આ જો બહારનું વ્યૂ તો મેં કેપ્ચર બહુ ઓછું કર્યું છે, પણ બહુ મસ્ત હતું. વેધર બી બહુ ક્લીન હતું. મજા આવી ગઈ. ને ત્યાં અનાઉન્સ થઈ કે પ્લીઝ હવે લેન્ડિંગ કરવાનું છે, તો બધા સીટ બેલ્ટ બાંધીને રાખો. ત્યાં એક નમૂનો ઊભો થઈ ગયો. આ બિચારી રાડો પડે, એક્સક્યુઝ મી સર, પ્લીઝ સિટ ડાઉન, એક્સક્યુઝ મી, પણ ઓલો ઢીટ ન માન્યો, ઊભો થઈ જ ગયો. અને ત્યાં અમારા પાયલટ પછી લેન્ડિંગનો ટાઈમ થઈ ગયો. તો શું સોફ્ટ લેન્ડિંગ કરી હતી, જો જરાય હલતા નથી અમે લોકો, એકદમ સોફ્ટ લેન્ડિંગ, બેસ્ટ લેન્ડિંગ હતી અત્યાર સુધીની. અને ફાઇનલી વી રીચ ચેન્નઈ. વેલકમ ટુ ચેન્નઈ ગાઈઝ.